એ જે સેટેજ છે એ સેટેજની અંદર સ્ટીરોઇડ હોય છે. એક સેટેજ પીવામાં આવે 24 કલાક 48 કલાક વાંધો નથી આવતો, પણ એ સ્ટીરોઇડ લીવર, કિડની, બ્રેઇન, નર્વ સપ્લાય અને શરીરનું મેટાબોલિઝમ આ બધું બગાડે છે. એક પેશન્ટ અત્યારે ચાલુ છે, ખૂબ હેવી વજન હતું, લગભગ આશરે 110-105 કિલોની આજુબાજુમાં. પથારીમાંથી બેઠા કરવા ખૂબ અઘરું હતું, બેઠા ન થઈ શકે એવી પરિસ્થિતિ હતી. આપણા ધ્યાનમાં 1 વર્ષ પહેલાં એ પેશન્ટ હું વિઝિટમાં ગયો, હું ને મેડમ બંને. મેં 1 વર્ષનો સમય માંગ્યો. મેં કીધું તમને સાજા કરવામાં મને 1 વર્ષ લાગશે. આજે 1 વર્ષને 1 મહિના ઉપર થયું છે. 70-74 કિલો એમનું વજન થઈ ગયું, મતલબ 30થી 40 કિલો વજન એમનું ઘટ્યું. અત્યારે એ બેન આરામથી સરસ મજાના હાલી ચાલી શકે છે, પગથિયા ચડી ઉતરી શકે છે, દવાઓ હજી ચાલુ છે. અને ધીરે ધીરે પંચકર્મની સહાયથી, તેલ માલિશની સહાયથી તે બેન આજે જે પથારીમાં જ પડ્યા રહેતા હતા, ભૂખ નહોતી લાગતી, એસિડિટી બળતરા હતી, સાયટિકાની જબ્બર તકલીફ હતી, આજે દુખાવો બિલકુલ નહીવત છે. હા હા બાલુભાઈ, શું હતું? જે પ્રશ્ન હોય તો એ જરા હાથ ઊંચો કરીને, માઇક પોતાનું ચાલુ કરીને વચ્ચે પૂછી શકે છે. હવે મુદ્દો એ છે કે સાંધાનો દુખાવોમાં એલોપેથી દવા અથવા બીજી કોઈ દવા ખાવી જોઈએ કે કેમ, આપણે થોડું ચેક કરીએ, તપાસીએ. પહેલાં તો મને આપ ઘણા બધા વિદ્વાનો ભેગા થયા છો, મને એક જવાબ આપો. સાંધાનો દુખાવો થાય છે શા માટે? સાંધાનો દુખાવો શા માટે થાય છે? પોતાનો વિચાર કોઈને રાખવો હોય તો રાખી શકે છે. સાંધાના દુખાવામાં આયુર્વેદ પ્રમાણે બહુ સ્પષ્ટ કીધું, વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય દૂષિત થવાથી સ્નાયુઓનો જે સ્રોતસ છે, સાદી ભાષામાં કહું તો જે નળીઓ છે, એ કફ અને પિત્તના કારણે જામ થઈ જાય છે, કડક થઈ જાય છે. સાંધાની જે ફ્લેક્સિબિલિટી છે, જે વળવું જોઈએ, એ વળવામાં અવરોધ પેદા થઈ જાય છે. એટલે કે સ્નાયુઓની અંદર વચ્ચે ન પચેલો ખોરાક, કફ અને પિત્ત સ્વરૂપનો ખોરાક જામ થઈ જાય છે. પરિણામ એ આવે છે કે જગ્યા ઘટી જાય છે, બ્લડ સર્ક્યુલેશન ત્યાં ઘટી જાય છે, મિનરલ્સ મળવા ઘટી જાય છે, વિટામિન્સ ત્યાં મળવા ઘટી જાય છે. સ્નાયુ પાસેથી કાર્ય તો એટલું ને એટલું જ લેવામાં આવે છે. એને ઓક્સિજન જોઈએ છે, એને મિનરલ્સ જોઈએ છે, એને ગ્લુકોઝ જોઈએ છે. કેબ્સ સાયકલ જે છે એ ચાલવી જોઈએ, એટીપી છૂટી પડવી જોઈએ, પડતી નથી. જામ થઈ જાય છે, દબાણ વધે છે, એટલે જે નર્વ સપ્લાય છે એના ઉપર દબાણ વધે. સાયટિકામાં એ જ થાય છે. આપણે સ્નાયુ ઉપરનો સોજો એ કહીએ છીએ, જે નર્વ સપ્લાય ઉપર દબાણ સર્જે છે, પરિણામે દુખાવો થાય.
દુખાવા ઘણી રીતે થાય. માર પડ્યો હોય, સ્નાયુ ડેમેજ થયો હોય, તૂટી ગયો હોય સ્નાયુ, નર્વ સપ્લાય તૂટી હોય, ડેમેજ થઈ હોય તો પણ ત્યાં દુખાવો થાય. પણ આપણે જ્યારે તેલ માલિશના સંદર્ભમાં આ વાત કરીએ તો આ ચીજ, આ જે અવરોધજન્ય જે ચીજો છે, કફ અને પિત્ત, આમ અજીર્ણ, ન પચેલો ખોરાક, હૃદયમાં જામ થયો છે, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક કરે છે, સેમ ચીજ સાંધાના દુખાવાની અંદર કામ કરે છે. સાંધામાં એ જામ થયું અને દુખાવો સર્જાયો. હવે મને એક વાતનો જવાબ આપો કે જે દબાણ સર્જાયું છે એને કારણે સોજો આવે છે, ખટાશ ખાય, લોહીની અંદર અમ્લતા વધે, એસિડિકતા વધે, દુખાવો વધે છે. જાજી વાર બેઠા રહ્યા, બ્લડ સર્ક્યુલેશન ઘટી ગયું, દુખાવો વધે છે. આ બધી જ પ્રક્રિયાઓની અંદર થાકોડો લાગ્યો, દુખાવો વધે. તમે ગરમ પાણીનો એમાં શેક કરો, એને પગને બોળી રાખો, શેક કરો, ખટાશ બંધ કરો તો દુખાવો ઘટે છે. સવારના ભાગે ઉઠો છો, પગનું તળિયું મંડાતું નથી, હલનચલન કરો છો, દુખાવો થાય છે. થોડીક વાર પછી બ્લડ સર્ક્યુલેશન વધ્યા પછી દુખાવો ઘટી જાય છે. એનો સીધો સાદો અર્થ એ થયો કે મેં જે ડિસ્ક્રિપ્શન આપ્યું દુખાવાનું કે આને કારણે છે એ સાબિત કરે. બ્લડ સર્ક્યુલેશન વધ્યું, હા, દુખાવો થયો હોય ને શેક કરો, દુખાવો ઘટી જાય છે. બામ લગાવો, ગરમાવો ત્યાં વધે, બ્લડ સર્ક્યુલેશન વધે, સ્નાયુઓ ફૂલે, લોહીની અવર જવર થાય, મિનરલ્સ મળે, દુખાવો ઘટી જાય. પાછું હતું એનું એ. તો મારો સવાલ એ છે કે દુખાવાનો સંદેશો તમારા સાંધામાંથી, માથાનો હોય, ગરદનનો હોય, પીઠનો હોય, કમરનો હોય, ઘૂંટણનો હોય, ઘૂંટીનો હોય કે થાપાનો હોય, કોઈ પણ દુખાવાનો સંદેશો તમારા મગજ સુધી ન પહોંચે એ સિસ્ટમ બેસ્ટ ગણાય કે જે અવરોધ થયો છે એ અવરોધ દૂર કરે એ સિસ્ટમ બેસ્ટ ગણાય. આયુર્વેદ જળમૂળમાંથી કાઢે છે, પાછું થવા નથી દેતો. એલોપેથી દવાની અંદર કે બીજી કોઈ પણ પથ્થીની દવાની અંદર કે સ્ટીરોઇડની અંદર તમે ગોળી ખાધી, એનો પાવર હોય ત્યાં સુધી રહે, પછી પાછું હતું. જ્યારે આયુર્વેદમાં તમે સરસ મજાનો શેક કરો, જેટલાને સાંધાના દુખાવા છે, એક સરસ મજાનો સરળ પ્રયોગ આપો. સવાર સાંજ એક કલાક, ધારો કે ઘૂંટણ દુખે છે, એક દુખતો હોય કે બે દુખતા હોય, બંને પગને ગરમ ડોલ, ગરમ બરાબર પાણીની ડોલ કરેલી હોય એની અંદર તમે બોળી રાખો, ઓછામાં ઓછા અડધી કલાકથી 1 કલાક. ટમ્બલરથી પાણી ઝારતા રહો, પાણી ઠરી જાય તો પાછું નવું પાણી ઉમેરો. તમને 1 કલાક પછી જેવો પગ બહાર કાઢશો, ઘણી બધી રાહત હશે. શા માટે થઈ? ગરમ પાણીને કારણે ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધ્યું, સ્નાયુઓ ફૂલ્યા, વચ્ચે જગ્યા વધી, મતલબ પેલો જે કફ અને પિત્તનો જે દબાણ હતું એ દબાણ હટ્યું, ઓછું થયું, રિલીઝ થયું, મટ્યું નથી. પરિણામે આવ્યું તમને દુખાવો ઘટ્યો. પણ એ ટેમ્પરરી રહે, કલાક, 2 કલાક, 3 કલાક સુધી તમને રાહત રહે, પછી પાછું હતું નહીં. એની જગ્યાએ હું તમને એમ કહું કે એ કચરો જે જામ છે, કફ અને પિત્ત જામ છે, એને પકવી, ઉખાડી અને આપણે બહાર કાઢી નાખીએ. નવો સ્નાયુ બનવાની પ્રક્રિયા ત્યાં ઝડપી બનાવીએ, મતલબ ત્યાં બધું ઈંટ, રેતી, સિમેન્ટ ને કોન્ક્રીટ ને બધું પહોંચાડીએ, સ્નાયુને મજબૂત બનાવીએ તો એ સાંધો પાછો સાજો થઈ જાય.
મારા પ્રયોગોની અંદર મને તો ગયા વખતના ઘણા બધા પેશન્ટમાં અનુભવ છે. વર્ષ પહેલાંનો એક્સરે લીધો હોય, બંને સાંધા વચ્ચેની જે ગાદી ઘસાઈ જવી જે પ્રક્રિયા છે એ ગાદી ઘસાયેલી એક્સરેમાં દેખાતી હોય. વર્ષ 2 વર્ષ પછી પાછો એક્સરે કરવામાં આવે તો બંને જે સાંધા વચ્ચેની જે જગ્યા છે સેજ પોળી થઈ ગઈ હોય, ત્યાં ગાદી આવી ગઈ હોય. આવા મારી પાસે ઉદાહરણ છે. ધીરજ રાખવી પડે, પ્રયત્ન કરવો પડે, તેલ માલિશ કરવી પડે. તેલ માલિશ અને સાંધાના દુખાવાનો સારામાં સારો સંબંધ છે. જેમને આ રીતે સાંધામાં તેલ માલિશ કરવી હોય એમણે આટલી સાવધાનીઓ રાખવાની અને પછી તેલ માલિશ કરવાનું છે. તો સાંધાનો દુખાવો કેમ થાય છે એ આપણે બરોબર સમજી લીધું છે. હવે એની સાથે તેલ માલિશ ક્યારે જોડવી, કેવી રીતે કરવી એની વાત લઈએ. તો પેલું તો એક મેં જેમ કીધું એમ જે ન પચેલો ખોરાક છે એને હટાવવો પડે, જેને આપણે આયુર્વેદમાં અજીર્ણ કહીએ. પછી એ આમાજીર્ણ હોય, વિષ્ટબ્ધાજીર્ણ હોય કે વિદગ્ધાજીર્ણ હોય કે રસશેષ અજીર્ણ હોય. પહેલાં તો શરીરને નિરામ કરવું પડે. હવે તમે એમ કહેશો કે ડૉક્ટર સાહેબ આવડી નવું તમે કાઢ્યું, સામ ને નિરામ ને આ બધું નવું નીકળ્યું. વેરી સિમ્પલ. જેમણે પોતાનું શરીર નિરામ છે કે સામ છે એ જાણવું હોય તો એક સરળ પ્રયોગ આપું. અરીસા આગળ જઈને ઊભું રહેવાનું, ખૂબ જ શાંત ચિત્તે શાંતિથી જીભને બહાર કાઢવાની, લાંબી એકદમ ફર્સ્ટ ક્લાસ જેટલી નીકળે એટલી. જીભ બહાર કાઢીને બરોબર નિરીક્ષણ કરવાનું. નોર્મલ જીભ કરતાં જો જાડી હોય, ઉપર કાપા પડેલા હોય, અથવા આખી જીભ સફેદ હોય, આખી જીભ સફેદ ના હોય તો એની ધાર છે એ ગુલાબી હોય, આગળનું ટપકું કાં ગુલાબી હોય, કાં વચ્ચે સફેદ હોય, સાઈડમાં ગુલાબી હોય, અથવા આખી ગુલાબી હોય, અથવા આખી લાલ ચોળ. આ જે કાંઈ નિરીક્ષણ હોય એ નિરીક્ષણના આધારે તમારા શરીરમાં આમ નિરામની પરિસ્થિતિ મપાય. સમજાવું બરાબર? જો આખી સફેદ છે, સ્થૂલ છે, જાડી છે, તો આમાં જીર્ણ આમ પુષ્કળ વધ્યો છે. જો એમાં કાપા પડેલા છે તો તમારા આંતરડામાં ગડબડ છે, તમારો વાયુ બગડેલો છે. ટોપકું આગળ સેજ સફેદ છે, ગુલાબી છે, આખી જીવ સફેદ છે, તો એનો અર્થ એ છે કે આ જીર્ણ આમ છે, વિદગ્ધાજીર્ણ છે. હજી એક સ્ટેપ આગળ વધીને ધાર આખી જો ગુલાબી છે તો એ વિદગ્ધાજીર્ણ છે. વચ્ચેના ભાગે જ સફેદ છે, સાઈડમાં ગુલાબી છે, તો આમાં જીર્ણ છે, થોડુંક છે. આખી જીભ ગુલાબી છે, તમે નિરામ છો, અને જીભ આખી લાલ છે, તમે વિદગ્ધાજીર્ણી છો. આપણે અજીર્ણના એપિસોડ હવે નેક્સ્ટ ચાલુ કરવાના છીએ, જે આ તેલ માલિશનું પૂરું થાય ત્યારે આખી બધી વિગતે બધી વાત સમજાવીશ. અત્યારે આપણે તેલ માલિશ પૂરતી આ વાત લઈએ. તો તમારી જીભ સેજ ટપકું ગુલાબી હોય, ધાર એની જો ગુલાબી હોય, તો સમજવાનું કે તમારું શરીર થોડુંક નિરામ છે, પૂરેપૂરું નિરામ નથી. ત્યારે તમારે તેલ માલિશ શરૂ કરવાની રહે. તેલ માલિશ શરૂ કરતા પહેલા એક પ્રયોગ કરી જોવાનો. સિમ્પલ તલનું તેલ ગરમ કરી તમારો જ્યાં સાંધો દુખે છે એ સાંધાના દુખાવા ઉપર લગાડવાનું છે. જો દુખાવો વધે અથવા દુખાવામાં કોઈ જ ફેર ન પડે તો તમે સામ છો, મતલબ તમારા શરીરમાં
કાચું અજીર્ણ આમ વધારે છે, એ સાબિત થાય છે. જો તમારા શરીરમાં દુખાવામાં સેજ પણ ઘટાડો આવે, એમ લાગે કે ના સારું લાગે છે, દુખાવો ઘટ્યો છે, તો તમે નિરામ થયેલા છો. આની અંદર પણ નિયમ ધ્યાન રાખવાનો, 21 જ દિવસ તેલ માલિશ કરવાની, 21 દિવસ પછી 1 અઠવાડિયાની રજા રાખી દેવાની. પાછું અઠવાડિયું જાય પછી પાછું તેલ માલિશ શરૂ કરવાનું. આ જે તેલ માલિશ છે એ ક્યારે ન કરવું, એના નિયમોમાં આગળ વધીએ તો વાદળછાયું વાતાવરણ હોય, જેમ કે દુર્દિન હોય, જેને દુર્દિન કહેવાય, તો વાદળછાયા વાતાવરણમાં કદી તેલ માલિશ કરવું નહીં. કારણ કે વાદળછાયા વાતાવરણમાં તેલ માલિશ તમે કરો, પ્રોપર પાચન ન થાય, ભેજ વધુ હોય, શરીર પોતે પણ ભેજને ગ્રહણ કરે અને પરિણામે તેલનું ત્યાં અજીર્ણ થઈ જાય, મતલબ તેલનું પાચન થાય નહીં, રક્તની અંદર, બ્લડની અંદર, સ્નાયુઓમાં ભળે નહીં અને ત્યાં સોજો, દુખાવો, સ્તંભતા એટલે કે અટકી જવું, રોકાઈ જવું ઉત્પન્ન કરે. એટલે દુર્દિન હોય ત્યારે તેલ માલિશ કરવું નહીં. બીજું, હંમેશા શક્ય હોય ત્યાં સુધી ભૂખ્યા પેટે માલિશ કરો. જમ્યાના 3-4 કલાક પછી જ માલિશ કરી શકાય, એ પહેલાં માલિશ કરવાનું નહીં. બહુ એક અગત્યની વાત કરું, આજકાલ જે બજારમાં ફૂટી નીકળ્યા છે નીત નવા તેલો, તેલની અંદર પડતી ઔષધિઓ, પછી એ તમે શું કહેવાય, મેં ઓલું સાંભળ્યું હતું, હાંડાનું તેલ ને, ઘાસનું તેલ ને, શુલહર તેલ ને, એવા 50 પ્રકારના તેલો. ડૉક્ટર ઓર્થો કરીને કંઈક હમણાં ટીવીમાં જાહેરાત આવે છે ને, ઘણી બધા પ્રકારના તેલો છે. એની દ્રષ્ટિએ બધા એના નિયમો પ્રમાણે સાચા હશે, હું ના નથી પાડતો, પણ શાસ્ત્રોક્ત નિયમ એમ કહે છે કે તેલની અંદર પડતી જે ઔષધિઓ છે એ ઔષધિઓના સૂક્ષ્મ અંશો તેલની અંદર ભળેલા હોય. સૂક્ષ્મ એટલે 100 ગણી ઔષધિ નાખી હોય તો 1% આમાં વાત છે. બાકીના જે ઔષધો છે એ તેલને અંદર શરીરમાં ઉતારી જે તે સ્નાયુમાં લઈ જવાનું કેરિયરનું કામ કરે છે. અને એની અંદરના જે ભળેલા અણુઓ જે છે એ જે તે સ્થળે તેલની સાથે જઈ અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. એટલે પછી મહાનારાયણ તેલ હોય, ચંદનબલા લાક્ષાદી તેલ હોય, નારિકેલ તેલ હોય, ગમે તે તેલ હોય, તેલનું સાયન્ટિફિક મહત્વ આ છે કે મૂળભૂત જે તેલ છે એ સ્નાયુઓમાં જાય, એની અંદર ભળેલા જે તત્વો છે, જે પીગળેલા તત્વો છે, એ ત્યાંનો જઈ અને સારકામ કરે, તોડે, કફ અને પિત્તને તોડે. એ તૂટેલા જે પાર્ટ્સ છે, જે આમના અજીર્ણના બનેલા છે, જેને તમારે નિરામ કરેલા છે, પકવેલા છે, પાક્યા વગરનું ફળ તમે તોડો તો કાચું હોય, બરબાદ જાય. એમ જ્યાં સુધી નિરામ ન થયું હોય ત્યાં સુધી તમારું તેલ માલિશ કામ નથી કરવાનું. દુખાવો વધારશે કાં દુખાવો ઘટાડશે નહીં. પણ એ જો પાકી ગયું હશે તો ત્યાં બરાબર તેલ જશે, તે પાર્ટને ઉખાડી નાખશે, તોડશે, કાઢશે, પાચન કરશે. અને પછી એ જે પાર્ટ છે એ મુખ્ય પ્રવાહની અંદર, આયુર્વેદની ભાષામાં વાત કરું તો શાખામાંથી કોષ્ઠમાં આવશે. અને કોષ્ઠમાં આવેલો એ પદાર્થ ધીરે ધીરે બ્લડ સર્ક્યુલેશનમાં આગળ વધી લીવરમાં અથવા જે તે સ્થળે જઈ કિડનીમાં કે આંતરડામાં જઈ એબ્ઝોર્બ થઈ અને મુખ્ય આંતરડા, મોટા આંતરડામાં આવશે, મળ દ્વારા બહાર નીકળી જશે.
કફ હોય તો કફ પુષ્કળ પીગળે, આમાશયમાં આવે અને ઉલટી થઈને બહાર નીકળી જાય, અથવા જે તે સ્થળે એનું પાચન થાય, લોહીની અંદર ભળે અને બ્લડના દ્વારા એનું નિષ્કાસન થઈ જાય. કોઈ પણ સ્વરૂપે શાખામાંથી કોષ્ઠમાં આવેલ દોષ, એ કોષ્ઠમાં આવેલો દોષ ધીમે ધીમે નીકળી જશે. ત્યારે ને ત્યારે જ તમારું તેલ માલિશ ઉપયોગી થાય. બાકી તમે હજારો રૂપિયાના તેલ વાપરો, 1% ફાયદો એટલે થતો નથી. તો દુર્દિન એટલે કે વાદળછાયું વાતાવરણ ત્યારે નહીં કરવાનું, આમવાળી પરિસ્થિતિ હોય ત્યારે માલિશ નહીં કરવાનું. રસશેષ અજીર્ણ હોય, મતલબ જમ્યાના 3-4 કલાક સુધી માલિશ કરવાનું નહીં. કારણ કે બ્લડની અંદર જ કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન આ બધું ફરતું હોય. સાંધાનો દુખાવો તમને ત્યારે જ થયો છે કે તમારું પાચન, મેટાબોલિઝમ નબળું પડ્યું છે. અને નબળું પડેલું જે મેટાબોલિઝમ છે એને કારણે જે સાંધાની અંદર જે તેલ જવું જોઈએ, શોષાવવું જોઈએ, પોતાનું કામ કરવું જોઈએ, એ ન કરે. પરિણામે આવે કે તમારું તેલ પણ બરબાદ થાય, સમય પણ બરબાદ થાય, અને ઘહીને તમે ધારો કે જોર લગાવીને ઘઈશું હોય તો સાંધો પણ બરબાદ થાય. ફરિયાદ ઘણીવાર આવે કે ડૉક્ટર સાહેબ તેલ માલિશ તો કર્યું પણ દુખાવો ઘટવાની જગ્યાએ વધી ગયો. માણસ નિરામ હોય, ઉત્સાહમાં આવીને મચી પડ્યા હોય 2-3 જણા, ન ચાલે. બેસ્ટ ચીજ એ છે કે તેલ માલિશ હળવા હાથે થાય. કેવી રીતે થાય નેક્સ્ટ એપિસોડમાં આપણે સમજાવીશું, નેક્સ્ટ મંગળવારના એપિસોડમાં. તો ભૂખ્યા પેટે, સરસ મજાની ભૂખ લાગી હોય, બહુ ભૂખ્યા પેટે નહીં, પાછું એકદમ કકડીને ભૂખ લાગી હોય માલિશ કરો, એ ન ચાલે. માલિશ કરવું જોઈએ. વહેલી સવારે માલિશ કરવાનું છે. બપોર પછી સાંજે 4-5 વાગે, બપોરે 11-12 વાગે જમી લીધું હોય ત્યારે માલિશ કરવાની. શક્ય હોય તો માલિશ જાતે કરવું. ઘૂંટણ દુખે છે, આપણા હાથે જ આપણે માલિશ કરવાનું. કેવી રીતે કરવું, શું સાવધાનીઓ રાખીને કરવું, કયા તેલોથી કરવું, કયા રોગમાં કયા તેલ વાપરવા, એ આગામી વેબિનારમાં આપણે જોઈશું. અત્યારે સાંધાના દુખાવા માટેનું જે સાવધાનીઓ રાખવાની છે, જે તેલ ક્યારે વાપરવું અને શા માટે વાપરવું, એનું આજે આપણે આ ડિસ્ક્રિપ્શન લીધું. હવે થોડો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ આપણે રાખીએ છીએ. જેને આ બાબતે કંઈ પ્રશ્ન હોય તો અત્યારે પૂછી શકે છે. હું એના યથાયોગ્ય જવાબો આપું છું. તો આ તેલ માલિશ કેવી રીતે કરવું, કોણે કરવું, શું ઉપયોગી થાય, એ હવે આવતા એપિસોડ એટલે આવતા વેબિનારમાં આપણે જોઈશું. એ વેબિનારમાં આપણે આ માહિતીઓની સાથે કયા રોગમાં કયું તેલ વાપરવું તે પણ આપણે જોઈશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.